નમસ્કાર મિત્રો, મારું નામ હિતુભા રાઠોડ. વાત કરવી છે કટ્ટર ઈમાનદાર પાર્ટીની. જે આંદોલનમાંથી જન્મેલી પાર્ટી એમ કહે છે કે અમે કટ્ટર ઈમાનદાર છીએ. તો આ મારા મીડિયાનો જવાબ આપજો. કટ્ટર ઈમાનદાર સાહેબ, તમે જે 1000 જણાની સેના ગુજરાતની અંદર મોકલેલી છે દિલ્હીમાંથી, એમનો આશરે પગાર 20,000થી લઈ અને 2-2.5 લાખ સુધીનો પગાર છે. અને તમે એને રહેવા માટે સગવડતા આપો છો, અહીંયા ગાડીઓ આપો છો, તો એ બધું ક્યાંથી આવે છે કટ્ટર ઈમાનદાર સાહેબ? ગુજરાતની જનતાને ખરેખર આ જાણવાની જરૂર છે કે આ દિલ્હીના લોકો અહીંયા આવેલા છે, 1000થી વધારે માણસો છે, તો આ પગાર ક્યાંથી આવે છે? વાત કરે છે કટ્ટર ઈમાનદારની. અને કાંઈ પણ થાય એટલે સોશિયલ મીડિયાની ટીમ એટલી બધી એલર્ટ રાખેલી છે, એટલે આખી ગુજરાતની જનતાનું ધ્યાન એના ઉપર કરવા હાટું કરે છે. પેપરની અંદર પહેલા પેજનો ભાવ 20 લાખથી લઈ અને 40 લાખનો હોય છે જાહેરાત આપવાનો. આખા પેપરની અંદર જાહેરાત આપવી, તો આ પૈસા 20થી 40 લાખ રૂપિયા ક્યાંથી આવે છે? કટ્ટર ઈમાનદાર છો એટલે પૂછવું પડે. તાજેતરમાં હમણાં જ અમુક નેતા એમ કહેતા હતા કે રાજુભાઈ કરપડા જે જેલનો ડર ભાળી ગયા છે, તો હમણાં જ આપણા ઈસુદાનભાઈ જ્યારે ગયા હતા, કેવા વ્યક્તિને મદદ કરવા ગયા હતા તમે જોવો. જ્યારે એ મદદ કરવા ગયા હતા અને એના ઉપર રોયડિંગનો ગુનો દાખલ થયેલો અને ત્યાં બેસાડી દેવામાં જેલમાં આવેલા, ટેબલ ઉપર સમાધાને તરત ને તરત કરી લીધું, બહાર આવી અને ભાષાએ ફરી ગઈ. આ કટ્ટર ઈમાનદાર. પેલા પોલીસ ઉપર આક્ષેપ કરવાના, પછી બહાર આવી અને વાણી ફેરવી નાખવાની. એટલે ખરેખર કોણ બીક ભાળી ગયું એ હવે સમજાણું. આજ દી સુધી તો તમે રાજુભાઈને આડે હાથ લેતા હતા કે બી ગયા, તો તમે નહોતા બી ગયા તો ટેબલ ઉપર જામીન શું કામ થયા, શું કામ કરાવ્યા? તમે તો લોકોના હિત માટે નીકળેલા છો ને, લોકોના હિતના કામ કરો છો. કેમ બીક ભાળી ગયા? જેલનો ડર તો તમને છે, પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરાવવાનું કામ કરતી હોય તો આ કટ્ટર ઈમાનદાર પાર્ટી છે, જે સનાતન વિરોધી પાર્ટી છે. ગુજરાતની જનતાના ઉપર 1000 જણાનું ટોળું મૂકેલું અને 165થી વધારે એમ કહે છે કે અમારા કાર્યકર્તા ઉપર કેસ થયા, તો એમાં 120 લોકો તો બહારના છે, ગુજરાતની બહારના, એના ઉપર કેસ થયેલા છે. કટ્ટર ઈમાનદારની વાત કરતી આ પાર્ટી ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા આવેલી છે. ખાલી તમે મિત્રો એક ખાલી નક્કી કરો કે 1000 માણસના પગાર ચૂકવવામાં આવે મહિનામાં, તો એ પૈસા ક્યાંથી આવતા હશે? કરોડો રૂપિયા. અને કદાચ આ સરકાર આવશે તો ગુજરાતની અંદર બદલાની ભાવના આવશે, ગુજરાતમાં નવા નવા ગુંડા ઉત્પન્ન થશે. એટલે મારી તમામ ગુજરાતની જનતાને હું અપીલ કરું છું કે આપણે મુંબઈ વાળી કરવી પડશે અને આ સનાતની વિરોધી પાર્ટી છે એને જાકારો દઈ અને હસતા મોઢે કાઢવી પડશે. એટલે મુંબઈ વાળી ચોક્કસપણે કરવી પડશે. જય જવાન, જય કિસાન.